ગૌચરમાં અંદાજિત 81,000 ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ તમામ પ્રતિમાએ 21 કૃત્રિમ ઓવારા અને 3 કુદરતી ઓવારા પર વિસર્જિત થશે। 1 થી 5 ફૂટની પ્રતિમા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે। 5 ફૂટ કરતાં વધુ ઊંચાઈની પ્રતિમા કુદરતી ઓવારા પર વિસર્જન કરવામાં આવશે। ગણેશ વિસર્જન દરમિયાન સુરતના 1 સીપી, 1 સ્પેશિયલ સીપી, 2 જેસીપી, 22 ડીસીપી, 33 એસીપી, 159 પીએસઆઈ ફરજ પર હાજર રહેશે। સાથે જ 6,575 પોલીસકર્મી, 5,000 હોમગાર્ડ, 12 એસઆરપી કંપની ફરજ બજાવશે। ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રણ માટે 6,000 ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ પર હાજર રહેશે। સાથે જ 8 એસઆરપી કંપનીની પણ મદદ લેવામાં આવશે। તારીખ 27 થી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને 6 સિતંબર સુધી તક જો વિસર્જન પ્રક્રિયા થવાની છે। આમાં અલગ અલગ દિવસો પહેલાં 3જા, 5મા, 7મા, 9મા અને 10મા દિવસે વિસર્જન પ્રક્રિયાઓ થાય છે। આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે। ત્યારે લગભગ જો નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ 1 લાખ જેટલા મૂર્તિઓ જો એના સ્થાપના કરવામાં આવે છે। જેમાં ઘરોમાં, સોસાયટીમાં જો બહાર જાહેર જગ્યાઓ પર જો અલગ અલગ જો પંડાળોમાં જો એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે। અને આ વખતે વધારે જોશ સાથે જો જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર, સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘણી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે। તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા 3 માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી। તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે, પોલીસ હોય, કોર્પોરેશન હોય, વહીવટી તંત્ર હોય અને સાથે જેટકો, જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ। જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ, પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જો અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે। જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે। એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જો જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં, એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે। અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે। આમાં કુલ 3 જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને 22 જેટલા જો ડેપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જો 33 જેટલા એસીપીસ, 150 જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને 330થી વધુ જો સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોયમેન્ટમાં રહેશે જો અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ 12,500 જેટલા ટોટલ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જો અને એની મદદમાં ટોટલ 12 કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી 12 કંપનીઓ છે જો આશરે 1000 જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સની અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો
એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ. પૂરા એના સાથોસાથ જો આ મેન પાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય, કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય, એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનના રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે, 450 જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ. ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે. 400 જેટલા અમારા ડીપ પોઈન્ટ છે. જો મેઇન રૂટના અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી 400 જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે. અમારા 20 જેટલા લગભગ ડ્રોન કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ. જો 125 જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે. એના સિવાય જો 900 બોડી વર્ન કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ આપણે યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ આપણે કંટ્રોલ રૂમમાં એના થતા રહેવાના છે. આ સિવાય 2000થી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના, એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમમાં રહે છે. એનીથી સમગ્ર જો પૂરા શહેરના